એક પીએસઆઈ હતા તે એમનો કાફલો બધો ફરવા નીકળ્યા મેં અમે મંદિરે એક ગયા દર્શન કરવા. તે મંદિરે દર્શન કરતાં એમને બધી બહુ ભીડ હતી, તે લાઈનમાં ઊભા રહેલા અને એમે એક ભિખારી ગઈઢા ડોહા જોયા. ત્યાં પીએસઆઈને મનમાં એવું થયું કે અમને મારે કંઈક દાન કરવું છે. તે દાન કરવા માટે એમના પટાવાળો હતો એને કીધું કે ભાઈ, પટાવાળાને કે આ ડોહા જા બહાર જા, કે લાઈનમાં ઊભા હતા બધા દર્શન કરવા જતા હતા એ લાઈનમાં ઊભા હતા કે તું બહાર જા અને બહાર જઈને પછી એ ભિખારીની જોડે ઊભો રહે, કે હું દર્શન કરીને આવું ને પછી મારે કશું કે એમને દાન કરવું. હવે પટાવાળો બચારો છૂટકો જ નહીં, તે પટાવાળો તો ગયો. પટાવાળાએ બધે જઈને ગોત્યા લાઈનમાંથી, એને દર્શન કરવા હતા બધા 8-10 જણા જીપ ભરીને ગયેલા. પણ હવે સાહેબનો ઓર્ડર એ શું કરે બિચારો, તે આજુબાજુ ફર્યો ને ઊભો રહે. તે ઓલો ભિખારી તો જતો નીકળી ગયો. પછી આ તો સાહેબ તો દર્શન કરીને આવ્યા, થોડીક વાર થઈને પછી પટાવાળાને મળ્યા. પટાવાળાને કહેવા માંડ્યા કે ક્યાં ગયો ભિખારી? કે સાહેબ મેં ઘણોય ગોતે પણ કોણ જાણે ક્યાં નીકળી ગયો, મને ખબર જ ના પડી. કે બધે ગોતું છું કે હજુ પણ જતો રહ્યો. તે ટડકાયો પેલા ભાઈને, પટાવાળાને. પટાવાળો કે પણ સાહેબ કરવું હું શું? કે મારે કંઈ દાન કરવું હતું. એટલે મિત્રો, કહેવાનો મતલબ એવો છે, અહમ વસ્તુ ક્યારે ચડી જાય છે અને સાહેબનો પાવર ક્યારે આવી જાય છે એ આપણને ખબર જ નહીં રહેતી. પછી આને થોડીક વાર થઈને એ બહાર નીકળીને મંદિરની આજુબાજુ બધે હાંફે ફાંફે થઈને સાહેબે બધે દોડ્યા ને બધા સ્ટાફને બધાને કે આમ જુઓ ને આમ જુઓ, પણ બધે જોયા પણ ક્યાંય મળ્યા નહીં. પીએસઆઈને તો પછી એટલું બધું ટેન્શન થયું અને પેલું થયું. પછી મોડે એમને ખબર પડી કે સારું એક વસ્તુ, ખરેખર હું પથરાના માટે લાઈનમાં ઊભો રહ્યો ને સાચા માણસને મારે દાન કરવું હતું તો તારે જ શું કેમ ઉધાર રાખ્યો. પણ અહમ વસ્તુ એવી છે ને કે આને પાવરને અહમ ક્યારે ચડી જાય એ ખબર જ નહીં પડતી. એટલે મનુષ્યનો દેવથી દુર્લભ એવો મનુષ્યનો અવતાર છે અને એને ખરેખર એડે ના ગુમાય. પછી પીએસઆઈને તો એટલો પસ્તાવો થયો અને કે અહીં દર્શન કરવા આવ્યો તો એ પટાવાળાની દ્રષ્ટિએ તોય હું સાહેબનો અહમ તો મને જ્યો જ નહીં. એટલે આ મારી સમજને ધિક્કાર છે. કે કારણ કે સમજ વસ્તુ એવી છે કે નુકસાન કરતી છે. ના સમજ વસ્તુ એવી છે, અહમ એવો છે કે બહુ નુકસાન કરે. એટલે મિત્રો બધાને જરૂર છે કે અહમ ક્યારે આવી જાય એ કોઈને ખબર નહીં અને જ્યારે મોત આવી જાય એ ખબર નહીં. જય સતગુરુ, જય ધનારામ સાહેબની જય, સતગુરુદેવની જય.